વાર્તા સહાનુભૂતિની શક્તિ। એક નાનકડા શહેરી વિસ્તારની વાત છે। રવિ નામનો વ્યક્તિ એક મોટી કંપનીમાં મિડલ મેનેજમેન્ટમાં કામ કરતો હતો। તે ખૂબ બુદ્ધિશાળી અને કાર્યક્ષમ હતો, પરંતુ તેમાં સહાનુભૂતિનો અભાવ હતો। તેની સાથે કામ કરતા લોકો તેની તીવ્ર શાખથી ડરતા અને તેના કર્મચારી ત્રાસ અનુભવતા। એક દિવસ કંપનીમાં નવા ઇન્ટર્ન આવ્યા, જેમાં નેહા નામની એક યુવા છોકરી હતી। નેહા તાજેતરમાં જ પોતાના ગામમાંથી આવી હતી અને શહેરના નીતિઓ અને કામ કરવાની રીતોથી અજાણ હતી। નેહા એક પ્રોજેક્ટમાં મોટી મિસ્ટેક કરી બેસી। રવિએ તેની પર ખૂબ ગુસ્સો કર્યો અને સૌની સામે તેનું અપમાન કર્યું। નેહાના ચહેરા પર શરમ અને હતાશા છવાઈ ગઈ। તે દિવસથી નેહાએ ઓફિસમાં શાંતિથી કામ કરવાનું શરૂ કર્યું અને તેના સાથી કર્મચારીઓથી દૂર રહેવા લાગી। એ જ રાત્રે રવિ કામ બાદ ઘરે જઈ રહ્યો હતો ત્યારે તે રસ્તા પર એક વૃદ્ધને જોયો, જે પોતાની લાકડી ગુમાવી બેઠા હતા અને રસ્તા પર પડી ગયા હતા। મોટી ઉંમરના કારણે કોઈએ પણ તેમને ઉઠાવવાની પરવાહ કરી ન હતી। રવિએ તેમને ઉઠાવ્યા અને તેમને નજીકની બેન્ચ પર બેસાડ્યા। વૃદ્ધે કહ્યું, બેટા, દયા અને સહાનુભૂતિ માણસને માણસ બનાવે છે। મારા મિસાલથી તને કંઈક શીખવું જોઈએ। એ શબ્દો રવિના મનમાં બેસી ગયા। આગલા દિવસથી રવિએ નેહા અને પોતાના બીજા કર્મચારીઓ સાથે અલગ રીતે વર્તાવ કરવાનું શરૂ કર્યું। તે હવે માનવતાવાદી દ્રષ્ટિકોણથી તેમને સમજવાનો પ્રયત્ન કરતો। નેહાને કામમાં સમસ્યા થઈ ત્યારે તેણે સહાનુભૂતિપૂર્વક સમજાવ્યું। આ બદલાવને કારણે ઓફિસનું વાતાવરણ પણ બદલાઈ ગયું। કર્મચારીઓ હવે વધુ ઉત્સાહી અને સક્રિય થઈ ગયા। નેહાએ પણ પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો અને પ્રોજેક્ટમાં અદ્ભુત પ્રદર્શન કર્યું। આજ રવિ સાફ કહી શકે છે, સફળતાની કળા માત્ર બુદ્ધિ અને મહેનત જ નથી, પણ સહાનુભૂતિ એ તે કસોટી છે જે આપણું જીવન બદલી શકે છે। મૂળ શીખ: જ્યારે આપણે બીજા લોકોના દુઃખ અને સમસ્યાઓને સમજવા માંડીએ, ત્યારે આપણે સાચા અર્થમાં માણસ થઈએ છીએ। સહાનુભૂતિ એ શક્તિ છે જે જગતને બદલવાની ક્ષમતા રાખે છે।